બાપુને યાદ કરવા છે. એવા આપણા યુગ પુરુષ. મને બાપાના વચનો યાદ આવે છે. સદગુરુ બળદેવદાસ બાપુના વચનો યાદ આવે છે. આજથી 18, 19, 20 વર્ષ પહેલા એ મહાપુરુષ એમ બોલેલા, બોડ ગામ જે ઘટના ઘટેલી, બાપાની ભાદરવી નોમ 10 11 એવો પર્વ, એવો ઉત્સવ આનંદની હેલી ઉભરાણેલી વાલા. અને મને વાયક મળેલું, પહેલી જ વાર હું પીપળી આવતો હતો. મહાપુરુષની એંધાણી કેમ કહેવાય, યુગ પુરુષની એંધાણી કેમ કહેવાય, એને કેમ ઓળખવા? તો ખાલી થોડી વાત છે. ભાડાનો વેત ન મળે. તમને કહું ને, ગાડી ભાડે બાંધીને આવેલા એમ્બેસેડર, અને રસ્તા તે તમે જોવો આજથી એને ઘણો સમય થઈ ગયો છે. ખાલી 20 વર્ષ તો હું કહું છું, જાજો સમય થઈ ગયો છે. ભાડે બાંધી ગાડી આવેલા અને અમે વણા આવ્યા. ક્યાં વણા? સવારના નીકળેલા તે સાંજે 5 વાગે વણા પહોંચ્યા. બોલો, એવો રસ્તો ભયંકર. જુનાગઢ થી ખાલી પીપળી આવવા માટે કોઈ દી આવેલ નહીં, કોઈ જોયેલ નહીં મેં પીપળી. પણ મહાપુરુષની વાણી ગાતો એક હું, અમારા પૂજ્ય કાનદાસ બાપુ ગાતા, સાચા સંતોની માથે ભક્તિના મોડ, નિરખતા નેણા અરખેન મટી જાય મંડળાની દોડ. આ ભજન હું ગાતો એટલે મારા દુદાપાએ મને કીધું, ભાઈ તારે પીપળી મને ક્યાં આવવાનું છે? મેં બાપા હવે પીપળી તો ક્યાં આવ્યું? મને કે થોડુંક છેટું થાય પણ તારે આવવું પડશે. પણ બાપા મેં કીધું, હું કોઈ દી અહીંથી 100 કિલોમીટર વેટ્યો નથી અને મેં પીપળી જોયું નથી. પછી મને આ ભજનની યાદી કરાવી, સાચા સંતો માથે ભક્તિના મોડ. મેં કીધું હા. મને કે એ મહાપુરુષની જગ્યા છે પીપળી, જબુમાની અને સવારામ બાપાની. મને આનંદ હેલી ઉપડી. મેં કીધું હવે તો એના તો દર્શન કરવા જ જોયો. વર્ષોથી જેના ગુણગાન ગાઈ છે આપણે, આજે એનો અવસર મળ્યો હોય અને એનું વાયક મળ્યું હોય તો જવું જરૂરી છે. બાપા હું આવીશ, દુદા બાપા હું આવીશ. વાલા ભાડે ગાડી બાંધીને આવ્યા, વણા પહોંચ્યા અમે, ત્યાં એવા સમાચાર મળ્યા. મહાપુરુષને કેમ ઓળખવા? સમાચાર મળ્યા કે બાપુના નજીકમાંથી આ ભાઈનું જે નામ દઉં છું, શૈલેષભાઈ, એમનું અવસાન થયું છે અને ભજન બંધ રહ્યા છે. માન વેત કરીને વણા પી ગયા અને ત્યાંથી એવા હોટલ વાળાએ સમાચાર આપ્યા કે ત્યાં ભજન બંધ છે. તો ઘડીક તમે હોટલે બેસી જ ગયા. ઓહો, એટલું બધું દૂર આવ્યા ને અટાણે ખબર પડી આ ગાડીનું ભાડું કોણ દે? એવો કસોટી વાળો સમય. પણ એ હોટલ વાળો દયાળુ, એને કીધું, ભાઈ તમે એક કામ કરો, તમે ભજનીક છો ને બધા? હા. એક કામ કરો, તમે દર્શન કરતા આવો પછી પાછા વળી જાય. અહીં લગી પહોંચી ગયા છો, કોઈ વાંધો નહીં, હાલો તમે કયો એમ. બસ આવ્યા પીપળી આવ્યા વાલા, તો એ માયલું કાંઈ દેખાતું નહોતું અમને. શોક હોય નહીં, શોક માયલું કાંઈ દેખાતું નહોતું. તો અમે અંદર અંદર બધા વાતો કરવા માંડ્યા. ચંદુભાઈ વાતો કરવા માંડ્યા. ચંદુભાઈ અહીં કાંઈ દેખાતું તો નથી, કોઈ મરણ થયું કંઈ દેખાતું નથી. રાત્રિના ભજન ચાલુ થઈ ગયા. પૂછ્યું બાપુ બધાર્યા, બળદેવદાસ બાપુ આવ્યા. રાત્રિના 2 વાગ્યા અને મહાપુરુષ બોલ્યા. આ શાનમાં સમજવાની વાત છે, ખાલી શાનમાં સમજી જવાનું. સત્સંગ કર્યો બાપાએ રાતના 2 વાગે ને બોલ્યા બાપા કે આજે પ્રસંગ બની ગયો ને એ મોટો નથી, આ ધણીનો પ્રસંગ મોટો છે, આને યાદ રાખો. ફરબારી મને લાયક થઈ ગઈ. ઓહો, આ યુગ પુરુષ આને કહેવાય. જે ઘટના ઘટી ગઈ છે એ બની ગયું છે. હવે જે મહાપુરુષ, મોટા પુરુષ, વડા પીર, વડા ધણી, એનો પ્રસંગ છે, એને હાંચવી દેવાલા. આ ત્યાંથી મારું પીપળીનું હજી ઘણા વર્ષો થયા. બાપા જ્યાં લગી જીવતા રાખે, એની કૃપા રે ત્યાં લગી એમના ચરણમાં ગલોટિયા ગાળીશું. ગળથળિયા કહેવાય ને, એનો હુકમ જ્યાં લગી હશે ને જ્યાં લગી એની કૃપા હશે. પણ પૂજ્ય બાપુએ મને કીધેલું કે બેટા જગતમાં આનંદ કરવાનો છે, ધક્કો ન થાય, ધ્યાન રાખજો. આ બળદેવદાસ બાપુના શબ્દો છે, મહાપુરુષોના શબ્દો છે. બેટા ધ્યાન રાખજે, જગતમાં ધક્કો ન થાય. એમને એમ નથી કહ્યું આપણે. આ 2 શબ્દો એના છે. આજની લગી ઈ ભજન આજથી લીંબડી અમે ગાયું હતું, એને 20 22 વર્ષ થયા.
બાપુના વેવાયની ત્યાં ગાયેલું સદગુરુ ચરણમાં સદાય દિવાળી કદી ન દેખી સંતો રૈન અંધારી અને કુદરતી એવા આશીર્વાદ બાપાના નીકળ્યા. આ જો આનંદ, અખંડ આનંદ છે વાલા, કાયમ આનંદ, હવાયો આનંદ, કોઈથી ઘટ નો આવે, અભાવો નો આવે. એ મહાપુરુષ છે આપણા. એટલે સદગુરુ મહારાજ પ્રદેદાસ બાપુ લખે છે,
પરિભ્રમ પાછા ગયા અવધુ કરીને પરિભ્રમ પાછા ગયા એ દાડા તાર હમારા એ દાડા તાર હમારા લાલ નથી લાગી તે ગયા અવધુ કરીને
બતાઈ